તો મિત્રો આજે આપણે હવે જોવા જઈ રહ્યા છીએ પૂરક ક્રિયા. નેક્સ્ટ આપણો ટોપિક ગણમાં. બરાબર. પૂરક ક્રિયામાં આપણે શું જોવાના છે? તો પૂરક ક્રિયા એટલે એકચ્યુઅલી પૂરક ગણ મેળવવો કઈ રીતે એની ચર્ચા આવશે. તો પૂરક ગણની વ્યાખ્યા કઈ છે? તો સાર્વત્રિક ગણ યુ હોય ત્યારે કોઈ ગણ એ માટે યુ માં હોય અને એ માં ન હોય તેવા તમામ સભ્યોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે. બરાબર. શું યુ માં હોય આ મહત્વનું છે તમારા માટે અને એમાં ન હોય. બરાબર. યુ માંથી એના સભ્યો દૂર કરી નાખો અને બાકી જે વધે તેને શું કહેવાય? પૂરક ગણ. તમને યાદ હોય તો આપણે તફાવતની ચર્ચા કરી હતી તફાવત ગણની, ત્યારે એક છેલ્લે શું કહેવાય કે એના ગુણધર્મોની ચર્ચા કરતા કરતા વેનાકૃતિ જોઈ ત્યારે છેલ્લે તમને લખીને આપ્યું હતું યુ માઇનસ એ એટલે શું બને? એ ડેશ. બરાબર છે. તેને એ ડેશ અથવા ઘણી વખત એ કોમ્પ્લિમેન્ટ ઉપર સી જેવું લખેલું હશે. બરાબર. કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક. કોમ્પ્લિમેન્ટ સેટ ઓફ એ એટલે એનો પૂરક ગણ આવું આપણે કહીએ. એ ડેશ જો કે સિમ્બોલ વધારે એ ડેશ નો યુઝ આપણે વધારે કરશું. બરાબર છે. આનો મતલબ આપણે એમ કહી શકીએ એ ડેશ એટલે કેવો ગણ કે એવા એક્સ ધરાવતો ગણ કે જે એક્સ યુ માં હોય અને એક્સ એમાં ન હોય. બરાબર છે. આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે x belongs to a dash implies x does not belongs to a and vice versa. પણ ધ્યાન રાખજો x u માં હોવો જોઈએ પાછો. જો કે ચર્ચા આપણે સાર્વત્રિક ગણની બહાર જતા જ નથી પણ છતાં આ જરૂરી છે. હવે તમે u 1 થી 10 લીધા હોય અને તમે એમ કહો કે 11 એ ડેશમાંય નથી આવતો અને એમાંય નથી આવતો, એવું ન હોય. બરાબર. 11 એટલા માટે બેયમાં નથી આવતો કારણ કે યુ માં નથી. એટલે જે કઈ ચર્ચા થાય તમે જ્યારે જ્યારે ગણ સંબંધી ચર્ચા કરો ત્યારે એમાં જેટલા ગણ યુઝ કર્યા છે એના તમામ સભ્યો સાર્વત્રિક ગણમાં હશે તો જ લીધા હશે. આપણે એ જ વ્યાખ્યા આપી સાર્વત્રિક ગણની. એટલે તમારે આમ ચિંતા કરવી નહીં. આ લખવું જરૂરી નથી પણ આ સમજવા માટે બહુ જરૂરી છે. બરાબર છે. ઓકે. ગુણધર્મોની વાત આવે તો આના ગુણધર્મો કયા? એમાં સૌથી પહેલું વ્યાખ્યા ઉપરથી જ છે. એ માં હોય અને બી માં ન હોય. એને શું નામ આપ્યું તમે? કોઈ સભ્ય એમાં હોય અને બી માં ન હોય એવો ગણ એટલે શું? તો એને આપણે નામ આપ્યું હતું એ તફાવત બી. એમ તમે અહીંયા કહો છો કે યુ માં હોય અને એમાં ન હોય. બરાબર છે. તો એનો મતલબ એ શું થયું? યુ તફાવત એ એટલે શું બની ગયું? એટલે બરાબર. બીજો ગુણધર્મ છે એનો એ ડેશ હોલ ડેશ. પૂરક નો પૂરક કોઈ પણ ગણ પોતે જ આપ્યો હોય. બરાબર છે. પૂરક ગણ નો પૂરક ગણ પોતે જ બને. કારણ કે તમે એમ કહો
પહેલા યુ માંથી એના સભ્યો કાઢી નાખો, બાકી બધી એ ડેશ ગયો. હવે તમે એમ કહો કે યુ માંથી એ ડેશ ના સભ્યો કાઢી નાખે, બાકી બધે લખો તો શું આવે? એના સભ્યો પાછા જ આવે ને, બરાબર? એટલે એમાં કઈ નવું આવવાનું નથી. નંબર 3, ફાઈ ડેશ. યુ માંથી ફાઈ એમ કે મારા બધા સભ્યો કાઢી નાખો, બાકી બધે લખો. તો તમારે શું કાઢવાનું થાય એમાંથી? યુ માંથી શું તમારે દૂર કરવું પડે? તો કે કઈ દૂર કરવાનું રહે જ નહીં, તમામ સભ્યો લખવા પડે, બરાબર? એટલે ફાઈ ડેશ બરાબર યુ થાય. અને સાથે સાથે તમે એમ પણ કહી શકો યુ ડેશ બરાબર ફાઈ થાય. પણ જો તમે એમ કહો યુ માંથી યુ ના બધા સભ્યો કાઢી નાખો તો વધે કઈ પાછળ? તો કશું ન વધે, એક પણ સભ્ય બાકી રહેતો નથી, તો ખાલી ગણ આવશે. અને આપણે અગાઉ વાત કરેલી એ પ્રમાણે એ છેદ બી ડેશ એટલે એ તફાવત બી. શા માટે એ આપણે હવે જોશું. આ બરાબર ધ્યાન રાખજો, આ તમારે બહુ ઉપયોગમાં આવતું સૂત્ર છે. એ છેદ બી ડેશ એટલે એ તફાવત બી. બરાબર? શા માટે થાય તો એ વેન આકૃતિની હમણાં ચર્ચા આપણે કરીએ ત્યારે આપણે જોશું. ક્લિયર થાય છે? આ એના થોડા ગુણધર્મો છે પૂરક ગણના, બરાબર? અને આની ઉપરથી તમારે એક બીજો સરસ મજાનો ગુણધર્મ આવે છે જેને ડી મોર્ગનના નિયમો કહેવાય છે. શું કહેવાય છે? ધ મોર્ગનના નિયમો. ધ મોર્ગનના નિયમો કેવા છે કે એમાં પહેલું છે એ છેદ બી આખાનો પૂરક ગણ મેળવવો હોય અને તમે એમ કહો કે ભાઈ એના અલગ અલગ પૂરક ગણ કરી દો ને, એ ડેશ અને બી ડેશ અલગ અલગ કરી નાખો ને, તો પછી છેદની જગ્યાએ શું આવી જાય? યોગ. આવું શા માટે થાય એની સમજૂતી હમણાં આપણે જોઈએ. એ યોગ બી હોલ ડેશ આવતું હોય તો એના બરાબર શું આવે? એ ડેશ છેદ બી ડેશ. આ બરાબર ધ્યાન રાખજો, આની તમારે જરૂર પડશે, બરાબર? એટલે એકદમ મોર્ગનના નિયમો છે. હવે વેન આકૃતિ દ્વારા આપણે જોઈશું કે આ સાબિત કઈ રીતે થાય અને આ પરિણામ કઈ રીતે આવે, આ પરિણામો કઈ રીતે આવે. તો સૌથી પહેલા તો વેન આકૃતિ કઈ છે? બરાબર? પૂરક ગણની વેન આકૃતિ શું આવે? અત્યારે આપણે સિંગલ ગણ માટે વિચારીએ છીએ એટલે એક જ ગણ સમાય એ રીતે વેન આકૃતિ હું બતાવું છું. સપોઝ આ એ હતો આપણી પાસે, આ છે સાર્વત્રિક ગણ યુ અને મારે જોઈએ છે હવે એ ડેશ. એ ડેશ નો મતલબ શું થાય? એ સિવાયનો ભાગ, પણ યુ ના બધા સભ્યો લેવાના જ ખરા ને. એટલે કંઈક આવું મળશે તમને. એ સિવાયનો તમામ ભાગ આમ આવી ગયો. આ એ છે અને આ જે બહારનો ભાગ છે એ શું કહેવાય? એ ડેશ. સમજ પડી? હવે આ જ આકૃતિ આપણે બે ગણ માટે વિચારીએ ત્યારે શું થશે? આ છે એ, આ છે બી, આ આપણો યુ. હવે ગણ એ શું થાય અને ગણ બી ડેશ શું થાય એ આપણે જોવાના છે. ગણ એ એટલે આટલો ભાગ આવશે અને ગણ બી ડેશ, બી ડેશ એટલે કયો ભાગ આવશે? તો એ બી ની બહારનો ભાગ આખો આવે. ઓકે, ગણ બી ડેશ, બી ડેશ એટલે કયો આવશે? તો એ બી સિવાયનો તમામ ભાગ આવશે. ઓકે, તો આમાં એ અને બી ડેશ
એ બેયનો છેદગણ તમે જુઓ કયો છે, તો એ ભાગ છે આ, આટલો અર્ધચંદ્રાકાર ભાગ. પણ આ જે ભાગ છે એને તો આપણે શું નામ આપીએ છીએ, એ તફાવત બી, અને આ જ ભાગ બીજું શું થાય છે, એ છેદ બી ડેશ. આ બે સરખા થાય છે, સમજ પડી? એટલે આપણે આ સૂત્ર લખી શકીએ છીએ. ક્લિયર થાય છે? ધ મોર્ગનના નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો ધ મોર્ગનના નિયમો જે છે ને એમાં એ છેદ બી એટલે કયો ભાગ થશે એ આપણે જોઈએ. ચાલો આ છે એ, આ બી, આ યુ. તો એ છેદ બી એટલે કયો ભાગ? તો આ વચ્ચેનો ભાગ. બરાબર છે? હવે આ ભાગ આપણા માટે એ છેદ બી છે. અને એ ડેશ યોગ બી ડેશ, એ ડેશ યોગ બી ડેશ, આ બી ડેશ છે બી સિવાયનો ભાગ, એ સિવાયનો ભાગ એટલે એ ડેશ થશે. બે ભેગા કરો તો શું થઈ જાય? બરાબર, એ બંનેને ભેગા કરીએ તો કયો ભાગ આવે? તો આપણે એમ વિચારીએ કે એ સિવાયનો ભાગ અને બી સિવાયનો ભાગ બંનેનો પાછો યોગ. યોગ એટલે બંનેમાં આવતા હોય, એકમાં આવતા હોય બધા સભ્યો ગણવાના. તો આખે આખો ભાગ ગણી લેવાનો તમારે. સિવાય કે આ વચ્ચેનો ભાગ, આ ભાગ એ ડેશ માં નો આવે, બી ડેશ માં નો આવે, એટલે યોગમાં નહીં આવે ને. તો આ છે બારનો જે ભાગ છે એ આપણા માટે છે શું? એ ડેશ યોગ બી ડેશ. અને આટલો ભાગ છે શું છે? એ છેદ બી. હવે આટલો ભાગ એ છેદ બી હોય તો એનો ડેશ એટલે એ બારનો ભાગ જ છે ને પાછો, એની સિવાયનો. તો મતલબ કે આ જે લાઇનિંગ વાળો જે ભાગ છે પર્પલ કલરની, એ તમારા માટે શું થયો? એ છેદ બી ડેશ, એ છેદ બી હોલ ડેશ એ કહેવાય, અને એ ડેશ યોગ બી ડેશ પણ કહેવાય. આવું તમે વેન આકૃતિ અલગ અલગ દોરીને સમજી શકો. ક્લિયર થાય છે? ઓકે. તો પૂરક ગણ બરાબર સમજજો. મોર્ગનના નિયમોની આપણે જરૂર પડવાની છે, એને પણ બરાબર ધ્યાનમાં લેજો. બરાબર? ઓકે, હવે આપણે જોવાના છીએ એ છે સ્વાધ્યાય. નેક્સ્ટ આપણું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.5, જેની આપણે ચર્ચા કરશું. સ્વાધ્યાય 1.5 માં તમારી પાસે જે પ્રશ્નો છે એમાં પૂરક ગણને લગતા પ્રશ્નો આપણી પાસે મોટા ભાગના છે, એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા પ્રશ્ન 1 માં તમને ગણ એ બી સી આપ્યા છે અને યુ આપ્યો છે. બરાબર? ગણ યુ શું આપ્યો છે? 1 2 3 4 5 6 7 8 9, 1 થી 9 ઘટકો ધરાવે છે. ગણ એ તમને આપ્યો છે 1 2 3 4. ગણ બી છે આપણી પાસે 2 4 6 8. ગણ સી છે એ છે 3 4 5 અને 6. આટલી માહિતી મારી પાસે છે. તો નીચેના ગણ મેળવો જે પ્રશ્નોમાં તમને કીધા છે એ આપણે જોવાના છે. તો એમાં સૌથી પહેલો તમને ગણ જે આપ્યો છે એ છે એ ડેશ. હવે એ ડેશ માં શું આવે? તો હવે આપણે પર્ટિક્યુલર લખતા નથી, નહીં તો ખરેખર તો એમ લખવાનું હોય યુ માઇનસ એ, પણ આપણે એવું લખતા નથી, ડાયરેક્ટ જોઈએ. એમાં 1 2 3 4 છે. એ ડેશ માં એ લખવાના ન થાય, કારણ કે યુ માંથી એના સભ્યો દૂર કરીને બાકી વધે લખો, એવું છે ને. તો યુ માંથી 1 2 3 4 કાઢી નાખો, બાકી જે વધી બધા લખો તો શું આવશે? 5 6 7 8 9. આ તમારો પહેલો જવાબ થયો. એમાં બીજું પૂછ્યું છે બી ડેશ મેળવો.
બી ડેશ મેળવવામાં બી તમારી પાસે બી ડેશ છે બી ડેશ. તો બી ડેશ મેળવવામાં તમારી પાસે બી શું છે? 2 4 6 8. આમાંથી આપણે 2 4 6 8 કાઢી નાખીએ, બાકી વધુ લખીએ તો શું આવે? એકડો વધે, 3 વધે, 5 7 અને 9 આટલું વધશે. સમજી? ક્લિયર થાય છે? ઓકે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે એ યોગ સી હોલ ડેશ મેળવો. આવું આપણે જોઈએ છે. પણ એ યોગ સી હોલ ડેશ મેળવવા માટે પહેલા એ યોગ સી તો ખબર હોવી જોઈએ ને. એટલે પહેલા આપણે શું મેળવશું? એ યોગ સી. તો એ યોગ સી શું થાય? એ અને સી ને ભેગા કરો. 1 2 3 4 આ તો આવવાના હતા. પછી તગડો લખાય પાછો? નહીં. ચોગડો લખાય? નહીં. પાંચડો લખવો પડશે? હા. અને છગડો લખવો પડશે. બંનેના બધા ઘટકો ભેગા કરીને લખવાના હતા. હવે આપણે કહી શકીએ કે એ યોગ સી હોલ ડેશ આખાનો ડેશ કરવાનો છે. તો આખાનો ડેશ કરવો હોય તો મતલબ કે એ યોગ સી ના જેટલા સભ્યો છે યુ માંથી કાઢી નાખો એટલે કોણ કોણ નીકળી જાય? 1 થી 6 તમામ આટલા નીકળી જાય તો વધે કોણ? 7 8 9. તો આ તમારા માટે થઈ ગયું એ યોગ સી હોલ ડેશ. બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન એ યોગ બી હોલ ડેશ મેળવો. તો એ કેટલો છે? તો એના માટે પહેલા આપણે એ યોગ બી જ મેળવશું ને. ચાલો એ યોગ બી શું થાય? તો એ યોગ બી એટલે એને બી ભેગા કરો. 1 2 3 4 એ તો પહેલા લખી જ દેવાના છે યોગ છે એટલે. ઓકે. હવે આમાં બગડો લખવાનો પાછો? નહીં. ચોગડો લખવાનો? નહીં. આવી ગયા. છગડો નાસડો. તો હવે આપણે લખીએ છીએ કે એ યોગ બી હોલ ડેશ એટલે આપણે કયા કયા સભ્યો કાઢી નાખશું આમાંથી? 1 2 3 4 6 અને 8. તો 1 2 3 4 6 અને 8 આટલું કાઢી નાખવામાંથી બાકી વધે 5 7 9. આ તમારા માટે એ યોગ બી હોલ ડેશ આવી ગયું. બરાબર. એમાં નેક્સ્ટ પ્રશ્ન છે એ ડેશ હોલ ડેશ મેળવો. એ ડેશ હોલ ડેશ મેળવવો હોય તો એ ડેશ હોલ ડેશ કઈ રીતે મળશે? હવે એ ડેશ હોલ ડેશ એટલે એકચ્યુઅલી મને ખબર છે કેટલો જવાબ આવે. 1 2 3 4. ક્યાંથી ખબર છે? એ ડેશ હોલ ડેશ એટલે ગણ એ પોતે જ થાય. એવું ન ખબર પડતી હોય તો અહીંયા એ ડેશ છે મારી પાસે, યુ માંથી એ ડેશ કાઢી નાખો. કોને કોને કાઢવાનું થાય? 5 6 7 8 9 કાઢી નાખો. બાકી વધે કોણ કોણ? 1 2 3 4. આ તમારો જવાબ. ક્લિયર થાય છે? ઓકે. નેક્સ્ટ આપણી પાસે છે યુ બરાબર એ બી સી ડી ઈ એફ જી એચ હોય તો જે ગણ આપ્યા એના પૂરક ગણ શોધવાના છે. બરાબર. એક્ઝામ્પલ નંબર 2 માં યુ તમને શું આપ્યો છે? એ બી સી ડી ઈ એફ જી અને એચ. બરાબર. અને હવે એમાં ગણ જે આપ્યા છે એ લખીએ આપણે. તો પહેલો આપ્યો છે એ. ગણ એમાં તમને લીધેલું છે આપણી પાસે એ બી સી. તો એનો મતલબ એ ડેશ શું થાય? તો કે એબીસી કાઢી નાખો, બાકી બધું લખો. ડી ઈ એફ જી એચ. ક્યાંથી કાઢવાનું આ બધું? યુ માંથી. બરાબર છે. બીજું ગણ બી શું આપેલો છે? ડી ઈ એફ જી. બરાબર. હવે આ બી ડેશ લખવો હોય તો ડી ઈ એફ જી કાઢી નાખો. ડી ઈ એફ જી. બાકી બધું લખો. શું લખવું પડે? એ બી સી અને એચ. એચ વધશે ને અહીંયા. બરાબર. તો તમારા માટે બી ડેશ થઈ ગયો. ઓકે. ત્યાર પછી એવી રીતે ત્રીજું શું આપેલું છે? સી ગણ એ સી ઈ જી.
A C E G તો C ડેશ લખો તો શું આવશે? તો C ડેશ લખવામાં આપણે શું લખવું પડશે? આમાંથી A C E અને G કાઢી નાખો, બાકી વધે B D F H. બરાબર? તો B D F અને H. ગણ D આપ્યો છે F G H A. તો D ડેશ જ્યારે લખીએ ત્યારે શું કરવાનું થાય? તો F G H અને એ કાઢી નાખો, એ તો લખાય નહીં. B C D E F G H નીકળી જશે, એટલે B C D E આ તમારા જવાબ છે. સમજ પડી? ઓકે. ઓકે, નેક્સ્ટ આપણી પાસે ત્રીજો પ્રશ્ન જે છે એક્ઝામ્પલ નંબર 3, એમાં એમ કીધું છે કે તમારા માટે u બરાબર કોણ છે? પ્રાકૃતિક સંખ્યા ગણ n, અથવા લખવો હોય તો 1 2 3 so on. આવો એક ગણ છે, બરાબર, જેને આપણે u તરીકે એટલે કે સાર્વત્રિક ગણ તરીકે લીધો છે. અને એના ઉપરથી આપણને એવું કીધું છે કે તો નીચે આપેલા ગણ જે છે બધાના પૂરક ગણ શોધો. બરાબર, તમને અહીંયા 11 ગણ આપ્યા છે અને આપણે બધાના પૂરક ગણ શોધવાના છે. તો એના માટે સૌથી પહેલા જે ગણ આપ્યા છે એમાં સૌથી પહેલો જે છે આપણે નામ આપતા જશું ક્રમમાં. બરાબર, ગણ A શું આપ્યો છે? x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. રકમમાં તમને જોઈ લેજો જરા. બરાબર, ઓકે. ગણ એ શું આપ્યો છે? ગણ એ શું આપ્યો છે? x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય એટલે લખાય શું? 2 4 6 8 ડોટ ડોટ ડોટ. તો એ ડેશ શું થાય? તો n માંથી આ બેકી સંખ્યાઓ બધી કાઢી નાખવાની ને, એટલે કે 1 3 5 7 so on. બધી એકી સંખ્યાઓ છે તમારા જવાબમાં આવશે. બરાબર છે? બીજામાં b શું કીધું છે? x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે ઉલટું થયું ને, એકચ્યુઅલી આ જ b છે. તો 1 3 5 7 so on. તો b ડેશ હવે તો તમને ખબર પડવી જોઈએ ને, શું આવે? યુગ્મ સંખ્યાઓ 2 4 6 8 ડેશ ડેશ ડેશ. સમજ પડી? ઓકે. નેક્સ્ટ આપણી પાસે છે x, જ્યાં x એ 3 નો ધન ગુણિત છે. ગણ c શું લખાશે? 3 નો ધન ગુણિત. તો 3 ના ગુણિત બધા લખીએ શું આવે? 3 6 9 12 so on. મતલબ કે જો હું c ડેશ લખું તો મારે n માંથી આ 3 ના ગુણિત કાઢી નાખવા પડે ને બધા. તો n માંથી 3 ના ગુણિત કાઢી નાખો, કોણ કોણ વધે? એક તો એકડો બગડો કે તગડો નહીં આવે, પછી ચોગડો પાંચડો આવશે, છગડો નહીં આવે, સાતડો આઠડો આવશે, નવડો નહીં આવે, 10 11 આવશે, 12 નહીં આવે, 13 14 આવશે, so on. આવું ચાલ્યા કરશે. પણ એમાં અનંત ગણ જ આવવાના છે. બરાબર છે? નેક્સ્ટ આપણી પાસે જે છે
એમાં જ ચોથો પ્રશ્ન એવો છે, અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર, ડી નામ આપીએ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે 2, 3, 5, 7, 9, સોરી 11, 13, 17, so on. તો મતલબ ડી ડેશ એટલે કોણ આવશે? તો અવિભાજ્ય ન હોય તેવી. એટલે એક તો અવિભાજ્ય વિભાજ્ય કઈ ન કહેવાય, પણ આપણે લખવું પડે. પછી 4, 6, 8, 9, 12, 14, 15, 16, so on. બરાબર, બે સિવાયની બધી બેકી સંખ્યાઓ અને વચ્ચે વચ્ચે જેટલી એકી સંખ્યાઓ વિભાજ્ય થતી હોય બધી, અને એકડો એક આટલું એડ થશે એમાં. પાંચમું હતું એમાં x જે x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. 3 અને 5 વડે બંને વડે વિભાજ્ય સંખ્યા લેવી હોય તો એકચ્યુઅલી તમારે શું લેવું પડે? 3 અને 5 બંને વડે વિભાજ્ય એવી સંખ્યા કેવી હોય? તો કે 3 અને 5 એટલે બે નો લસા કેટલો છે? 15. મતલબ કે 15 વડે વિભાજ્ય સંખ્યા જ હોય ને. તો મારે લેવાની કઈ છે? તમે શરૂઆત કરો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 થી. તો પહેલી સંખ્યા કઈ આવે છે 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય? તો 15. બીજી કઈ આવે? 30. પછી 45, 60, તો on. તો ઈ ડેશ શું લખશું આપણે? તો ઈ ડેશ આપણે લખશું 1, 2, 14. બધા ન લખો. પછી 16, 17 થી 29. પછી 31, 32 થી so on. આવું ચાલ્યા કરશે કન્ટિન્યુ. વચ્ચે વચ્ચે ખાલી 15, 30, 45 એ બધા નીકળી જશે. બરાબર છે? છઠ્ઠો પ્રશ્ન છે, x જ્યાં x એ પૂર્ણ વર્ગ છે. ગણ f શું આપ્યો છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ આવે? પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં કોણ કોણ આવે? 1 આવે, 4 આવે, 9 આવે, 16 આવે, 25 આવે. વર્ગ લખતા જાઓ ને, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 36 આવે, so on. મતલબ કે f ડેશ લખશો ત્યારે શું આવશે? આપણે શબ્દોમાં લખો તેમ જ લખાય, x જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી. બરાબર, પણ અહીંયા આપણે એક તો બગડો તગડો લખવો પડશે, પછી 5, 6, 7, 8 લખવા પડશે, પછી 10, 11, 12, 13, 14, 15 લખવા પડશે, પછી 17, 18 આ બધા લખવા પડશે, તો on ચાલ્યા કરશે. વચ્ચેથી ખાલી આ ઘટકો એમાંથી નીકળી જશે. ક્લિયર? ઓકે. પછી નેક્સ્ટ આપણી પાસે જે છે પૂર્ણ ઘન છે. ગણ જી. પૂર્ણ ઘન સંખ્યાઓ કોણ કોણ આવે? 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 64, 125 આગળ આવશે. તો એનો મતલબ જી ડેશ તમે લખો શું આવે? 2, 3, 4, 5, 6, 7. 9, 10, 11, so on. 25, 26, પછી 28, so on. બરાબર, આ રીતે તમે જી ડેશ પણ લખી શકો. ક્લિયર?